હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સાબુદાણા વડા. તો તેના માટે મેં અહીંયા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલા છે. તો એક વાટકો બટાકા બાફીને એનો મેશ કરીને લીધા છે. આદુ મરચાંની પેસ્ટ છે, મરી પાવડર છે, મીઠું છે, લીંબુ છે અને થોડી 2 ચમચી મોટી ભરીને સાકર છે. પછી મેં અહીંયા સાબુદાણા જે છે તે મેં 4-5 કલાક માટે પલાળ્યા હતા. તે પલળીને સરસ રેડી થઈ ગયા છે. ત્યાર પછી પલળેલા સાબુદાણા જે છે તે આ મોટા બાઉલમાં લીધા છે. તેની અંદર આપણે બધું પેલું ઇન્ગ્રેડિયન્ટ્સ જે લીધેલા છે, બાફેલા બટાકા છે, આદુ મરચાં છે, સિંધવ નમક છે, 1 ચમચી લીંબુનો રસ છે, 2 મોટી ચમચી સાકર છે. ત્યાર પછી અમે શેકેલા સિંગદાણાનો અડધો વાટકો ભૂકો લીધેલો છે, એનો મિક્સચરમાં ક્રશ કરીને તે એડ કરેલું છે. અને આ બધાને આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે. આમાં ધનિયા તો બી થોડા એડ કરવાના છે. અને આ બધું સરસ રીતે મિક્સ કરીને એક સરસ બાઇન્ડિંગ આપવાનું છે કે એના આપણે વડા બનાવવા માટે એનો શેપ આપી શકીએ તે રીતે. પછી આ રીતે આપણે વડા બનાવીએ. વડા બનાવવાનો શેપ આપવાનો છે. અને પછી આપણે ત્યાં સુધી મેં શેપ આપ્યા ત્યાં સુધી મેં એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે. અને મારું તેલ હવે આવી ગયું છે. તો હું અહીંયા જે વડા છે એને મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરીશ. તો મેં અહીંયા અત્યારે તેલમાં વડા એડ કરી દીધા છે. અને હવે આને આપણે ગોલ્ડન બ્રાઉન જ્યાં સુધી થાય ત્યાં સુધી આપણે મીડિયમ ગેસ ઉપર એને ફ્રાય કરવાના છે. એટલે આપણા એકદમ ક્રિસ્પી એવા સરસ સાબુદાણા વડા બનીને રેડી થઈ જાય છે. હવે તમે જોઈ શકો છો અહીંયા આપણે સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે આપણે એને એક જરાની મદદથી બહાર કાઢી લઈશું તેલમાંથી. અને તમે જુઓ છો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આપણો આવી ગયો છે. અને આ એકદમ અહીંયા ક્રિસ્પી બનીને રેડી થઈ ગયા છે ફરાળી સાબુદાણા. આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.